મિત્રો, તો અમે આજે આવી ગયા છે અમારા ઉનામાં અને અહીંયા લાગ્યો છે બધા અલગ અલગ સ્ટોલ જે આપણી સ્વદેશી વસ્તુઓ છે. તો ચાલો આપણે અલગ અલગ દુકાનોની વિઝિટ કરીએ. સાબુ છે, મરચું છે, હળદર છે, ખાતર છે. હા, ખાતર છે. ખાતર તમે કઈ રીતે લઈએ? ખાતરને પહેલાં 1 મહિના માટે 30 દિવસ માટે એક મોટું ખામણું કરીએ અમે, એટલે બનાવેલું છે, શેડ બનાવેલો છે પતરાનો, છાંયે રાખવાનું 1 મહિના દિવસ. પછી એ તૈયાર થઈ જાય એટલે બીજા ખામણામાં લઈ લેવાનું, ત્યાં સુકાવ 1 મહિનો ત્યાં સુકાવ દેવાનું, 1 મહિનો અહીંયા સુકાવ દેવાનું. પછી એને જાળી આવે ને, આપણે કડિયા કામવાળા જાળી ઉપયોગ કરે એમાં સાળવાનું, એટલે આ ટાઈપનું ઝીણું થઈ જાય. બરાબર. હવે આમાં પછી જીવામૃત એડ કરવાનું. 7 દિવસે જીવામૃત તૈયાર થાય, 7 દિવસ 8 દિવસ જેવું વાતાવરણ એ પછી આમાં એડ કરવાનું. નીચે ખાતર કરતાં ડબલ કામ કરે આ. અભિયાન છે જેની અંદર તમામ પ્રોડક્ટ 400 થી 450 પ્રોડક્ટ આની અંદર સામેલ છે અને હરેક પ્રોડક્ટ છે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ પણ નુકસાન પહોંચાડે એવી નથી અને બધી તમામ પ્રોડક્ટ પાકું બિલ સાથે તમારા ઘરની અંદર સ્વાસ્થ્ય લાવશે અને તેની સાથે સાથે ઘરની અંદર એક આરોગ્ય. અને આ જે એક ડેમો છે બજારની પ્રોડક્ટ એટલે કે બજારનો જે લક્સ સાબુ છે એનો, અને આ છે RCM. આની કોઈ પણ જાતની એડવર્ટાઇઝ નથી. અત્યારે જે લક્સ સાબુની એડવર્ટાઇઝ કરે છે ઐશ્વર્યા રાય, એની અંદર કેટલું કેમિકલ છે તમે અંદર જોઈ શકો. અને આ ગ્રેડ 1નો સાબુ નથી અને આની અંદર છે આ સાબુ ગ્રેડ 1નો સાબુ છે, 76% ટીફીએમ અને એની અંદર જો કોઈ પણ જાતની મિલાવટ નથી. તો તમામ પ્રોડક્ટ છે આપણા શરીર માટે બેસ્ટ છે, એની ક્વોલિટી પણ સારી છે અને આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતી નથી અને કોઈ પણ જાતનું પેરાબેન કે કોઈ પણ જાતનું હાનિકારક હાર્મફુલ કેમિકલ નાખેલું નથી. તો આપણા શરીર માટે બેસ્ટ ક્વોલિટી. કાંઈ પણ તકલીફ હોય માથાના વાળ આ બધી સ્વદેશી વસ્તુ બાયોટીન ગમે છે. આ મુખવાસ હસ્તકલા
ભરું છે ને હસ્તકલા ના પડે ને આપણે આ કાશ્ય થેરેપી કરીએ છીએ આકાશી થેરેપી મસાજ કરો અને સંસ્કૃતમાં પાડાબીન થેરાપી કહેવાય. તો તમે થેરાપી લો ને તો બોડીમાં તમારે જેટલું પણ ટોક્સિન રહે, જેમ કે અત્યારની લાઈફ સ્ટાઈલ કેવી રીતે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારનું ખાવા પીવાનું વધારે રહે, તો બોડીમાં જેટલું પણ ટોક્સિન જમા થાય તો એ ટોક્સિન આ કાશી મસાજ તમે લો 10 મિનિટ, કારણ તમારા બોડીમાં જેટલું પણ ટોક્સિન રહે ને ધીમે ધીમે પણ એના માટે તમારે એક દિવસમાં રોજ આના માટે 90 દિવસ મિનિમમ કોર્સ કરવો પડે તમારે. હવે બધાને એવું જ છે કે 90 દિવસ તમારે કોર્સ કરવો પડે. અને બીજું એ કે બોડીમાં જેટલી નસ બ્લોકેજ શરીરમાં ટોક્સિન ભેગું થાય એટલે બોડીમાં કેવી ને નસ બ્લોકેજ, એટલે નસ બ્લોકેજ થાય ને એટલે તમારે છે ને આ રેગ્યુલર તમે 90 દિવસ કોર્સ કરશો ને એટલે આપણે બોડીમાં 72,000 નસ નાની હશે. તો એ નસ નાની હશે ને ધીમે ધીમે બધી ખુલી થશે. અને તમારે શું પ્રોબ્લેમ હશે કે પેરેલાઇસિસ, કેન્સર કે કંઈ સેલ્સ ડેમેજ હશે તે બધા રીતે થશે ધીમે ધીમે. તો સારું કહેવાય કે નહીં આયુર્વેદિક એમ. તો આપણે જોયું ને કે આયુર્વેદિકથી કેટલા ઘણા જીવનમાં ફાયદાઓ થાય છે. આજે આપણે બહારની દવાઓ અને વિવિધ વસ્તુઓ કરીએ છીએ તો આપણે આની તરફ પણ વળીએ છીએ.